અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી પરંપરાગત રથયાત્રાને પગલે હેલ્થ વિભાગ દ્વારા પણ આરોગ્યલક્ષી સેવાઓ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રથયાત્રા દરમિયાન ભક્તોની તબીબી સુરક્ષાને ધ્યાનમાં રાખી રૂટ પર 11 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને 10થી વધુ અર્બન હેલ્થ સેન્ટરો ખડેપગે રાખવામાં આવ્યા છે। હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટરો આ દિવસે સતત ખુલ્લા રહેશે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાય। આ ઉપરાંત ભગવાન જગન્નાથની યાત્રાની સાથે જ મેડિકલની 7 વિશેષ ટીમો પણ સતત કાર્યરત જોવા મળશે। કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા ચુસ્ત આગોતરા આયોજન સાથે મેડિકલ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। આ વિસ્તારમાં જેટલા પણ અર્બન હેલ્થ સેન્ટર છે તે તમામને કાર્યરત રાખવામાં આવશે। આ ઉપરાંત મ્યુનિસિપલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલમાં પણ આ સમય દરમિયાન સ્ટાફ હાજર રહે અને કોઈ મેડિકલ સર્વિસીસ ઇમરજન્સી જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સાથે 108ને પણ સંકલનમાં રહીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને વિધિન ટાઈમ લિમિટમાં સારવાર મળી રહે તે પ્રમાણે ઓવરઓલ આયોજન કરવામાં આવ્યું।